મુંબઈના શાંતિ જૈન જાગૃતિ ગ્રુપ દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી। ઉજવણીના ભાગરૂપે ચિત્ર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આગામી તારીખ 12 અને 13 ડિસેમ્બરના રોજ ઐતિહાસિક ઉજવણી અને અનેકવિધ કાર્યક્રમો યોજાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। श्री शांति जैन जागृति ग्रुप मुंबई અને કવિઓ જૈન મહાજન ભુજના સંયુક્ત ઉપક્રમે રજત જયંતિ ઉજવણી મહોત્સવનો તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે ભુજ ખાતે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે જિલ્લા સ્તરની ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો। વિજેતા વિદ્યાર્થીઓને આયોજકો દ્વારા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા। સામાજિક અને સેવાકીય તથા જીવદયાની પ્રવૃત્તિઓમાં મુઠ્ઠી ઉંચું નામ ધરાવતી મુંબઈની શ્રી શાંતિજી જૈન જાગૃતિ ગ્રુપ દ્વારા રજત જયંતિ ઉજવણી મહોત્સવ દરમિયાન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ જયેશભાઈ જૈન, ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ, પ્રવીણ લોડાયા, મંત્રી અને માનવ જ્યોત સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવર, કિરણ દંડ, ખજાનચી વીરચંદ ખોના, પ્રવીણ મોતા, કુસુમ લાલકા, નયનભાઈ દેદા, મંત્રી અને માનવ જ્યોત સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવર, કિરણ દંડ, ખજાનચી વીરચંદ ખોના, પ્રવીણ મોતા, કુસુમ લાલકા, નયનભાઈ ભેદા, ચેતના મોતા, લોકેશ જૈન, વિપુલ પટેલ, વિરેન્દ્ર લોડાયા અને અનેક ચડ્ઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રવચનમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી થઈ ગઈ છે અને આગામી ડિસેમ્બર માસમાં તારીખ 12 અને 13 ના રોજ ગ્રાન્ડ સેલિબ્રેશન યોજાશે, જેમાં નૌકા જાપ અનુષ્ઠાન, સમૂહ લગ્નોત્સવ અને સેવાભાવીને ઐતિહાસિક સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી। શ્રી શાંતિજી જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ આ વર્ષે પોતાની રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે એના વિવિધ કાર્યક્રમોની અંદરમાં 26 સપ્ટેમ્બરથી કરી અને 13 ડિસેમ્બર સુધી અલગ અલગ પ્રકારના નાના લેવલના કાર્યક્રમો સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે યોજાઈ રહ્યા છે, જેની અંદરમાં આજના દિવસે કેળવણી પર્વ રૂપે એજ્યુકેશન રિલેટેડ ચિત્રકલા અને નિબંધની સ્પર્ધા ભુજ ખાતે યોજાઈ રહી છે। ખરેખર ખૂબ જ આનંદનો પ્રસંગ છે। 500 થી વધારે સ્ટુડન્ટો 1 થી કરી અને 12 ધોરણ સુધીના અલગ અલગ વિભાગના અત્રે ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ આયોજન થઈ રહ્યું છે। આગળ શાંતિજીના બીજા બધા પ્રોગ્રામો, માનવતાલક્ષી પર્વ, સ્વચ્છતા અભિયાન, મેડિકલ કેમ્પ, ધાર્મિક શિબિરો, ક્રિકેટ મેચ અને ફાઇનલી કચ્છી વિસાવસ્વા જૈન મહાજન ભુજના સહયોગ સાથે 12 અને 13 ડિસેમ્બરે આજ ભુજની અંદરમાં ટીન સિટીની અંદરમાં ફાઇનલ મહાપર્વનું આયોજન કરવામાં આવેલ છે। એક સરસ લાગણી છે કે નવો એક્સપિરિયન્સ